સરકારી નોકરીમાં મોટા પગારનું સપનું જોનારા માટે મહત્વની જાણકારી। દેશમાં સૌથી વધુ કમાણી કરાવનાર 5 સરકારી નોકરીઓને લઈને લોકોમાં જિજ્ઞાસા વધી છે, જેમાં આઈએફએસ અધિકારી વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને કરિયરનો મોટો ભાગ વિદેશમાં પસાર કરે છે। એક દેશમાં 3 વર્ષ સુધી તૈનાતી મળે છે અને પગાર 3.5 થી 4 લાખ રૂપિયા મહિને મળે છે। સાથે સાથે ફર્નિશ્ડ ઘર, સરકારી ગાડી, મેડ, ફ્રી મેડિકલ અને બાળકોને ફ્રી શિક્ષણ જેવી સુવિધા મળે છે। આઈએએસ અને આઈપીએસ વહીવટ અને કાયદો વ્યવસ્થાની કરોડરજ્જુ છે અને મોટા નિર્ણય લેવાનો અધિકાર મળે છે। થલ સેના, નૌસેના અને વાયુસેનામાં કામ કરવું સાહસ અને સન્માનની ઓળખ છે। શરૂઆતી પગાર 50 થી 60 હજાર મહિને મળે છે અને જોખમ ભથ્થું અલગથી મળે છે। ફ્રી રહેવું, રાશન, બાળકોનું શિક્ષણ અને નિવૃત્તિ બાદ પેન્શન મળે છે। ઇસરો, ડીઆરડીઓ અને બાર્કમાં વૈજ્ઞાનિકોનો શરૂઆતી પગાર 55 થી 60 હજાર છે અને બોનસ સુવિધાઓ અલગ છે। આરબીઆઈ ગ્રેડ બીમાં શરૂઆતી પગાર 67 હજાર પ્લસ ડીએ છે અને વાર્ષિક પેકેજ 18 લાખ સુધી પહોંચે છે।